નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ની અંદર આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 6 ક્રમાંચય અને સંચયનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.2 ની અંદર આપણે છેલ્લે દાખલા નંબર 8 નો આપણે અભ્યાસ કર્યો હતો. बराबर ત્યાર પછી જો દાખલા નંબર 9 એક બેંકના 9 કર્મચારીઓ પૈકી એક બેંકના 9 કર્મચારીઓ પૈકી 6 કારકુન 2 પટ્ટાવાળા અને 1 મેનેજર છે. તેમાંથી 4 સભ્યોની સમિતિ બનાવવાની છે. હવે એક બેંક ની અંદર તો કે ટોટલ કર્મચારી કેટલા છે? તો કે એક બેંકમાં 9 કર્મચારી છે. એક બેંક છે, બેંક ની અંદર 9 કર્મચારી છે. જે કર્મચારી તો કે 6 કારકુન કેટલા છે? 6. 2 પટ્ટાવાળા અને 1 મેનેજર. આ એના ટોટલ 9 કર્મચારી છે. તો કે એક બેંક ની અંદર 9 કર્મચારી છે. જે 9 કર્મચારી આ મુજબ છે, જેમાં 6 કારકુન છે, 2 પટ્ટાવાળા અને 1 વ્યક્તિ છે મેનેજર. ટોટલ કેટલા કર્મચારી? તો કે 9 કર્મચારી કુલ. હવે આપણે શું કીધું છે કે તેમાંથી 4 સભ્યોની સમિતિ બનાવવાની છે. આપણે સમિતિ બનાવવાની છે. કેટલા સભ્યોની? 4 સભ્યો. હવે આ 9 કર્મચારી છે, એમાંથી આપણે સમિતિ એટલે કે ગ્રુપ ટૂંકમાં તો કે ભાઈ આપણે 4 સભ્યોની એક સમિતિ એટલે કે ગ્રુપ બનાવવાનું છે. એમાં પહેલું આપણને એવું કીધું છે, એમાં જે ઓપ્શન આપ્યો જો કે પહેલું શું કે જો મેનેજરને પસંદ કરવાના જોઈએ તો આ સમિતિ કેટલા પ્રકારે રચી શકાય. એટલે કે પહેલો આપણો જવાબ શું કીધો છે? જો મેનેજરને પસંદ કરવાનો તો મેનેજરને પસંદ કરવાના જોઈએ તો સમિતિ કેટલા પ્રકારે રચી શકાય? પેલો જવાબ ના આપેલો છે. પહેલું શું કીધું છે? મેનેજરને પસંદ કરવાનો. હવે જો આપણે સમિતિ કેટલા સભ્યોની બનાવવાની છે? 4 સભ્યોની. આ વસ્તુ નથી કે આપણે જે સમિતિ બનાવવાની છે, સમિતિ બનાવવાની છે 4 સભ્યો એટલે કે 4 સભ્યો હોય. એમાં આપણે પહેલું એવું કીધું મેનેજરને પસંદ કરવાનો જોઈએ. શું કીધું છે? મેનેજરને પસંદ કરવાના જોઈએ તો આ સમિતિ કેટલા પ્રકારે રચી શકાય. એટલે કે તમે જે 4 સભ્યો પસંદ કરો સમિતિની અંદર, એ 4 સભ્યોમાં મેનેજર ફરજિયાત હોવો જોઈએ. એટલે કે મેનેજરની પસંદગી થવી જોઈએ. તો આ પસંદગી કઈ ના કહી શકશું કે જો હવે આ જે આપણે સમિતિ બનાવી 4 સભ્યો, એમાં આપણે કીધું કે મેનેજરને પસંદ કરવાનો તો આ 4 સભ્યોમાં એક તો શું હોવો જોઈએ? તો કે એક તો મેનેજર પસંદ કરશે. કે એક મેનેજર પસંદ કરશે. એક મેનેજર. અને હવે મેનેજરે પસંદ કર્યો આ 4 સભ્યોમાં, તો હવે બાકી સભ્યો વધશે કેટલા?
તો કે આપણે કેટલા સભ્યોની સમિતિ બનાવી છે? 4 સભ્યો. એમાંથી એક પસંદ કર્યો મેનેજર. કેટલા પસંદ મેનેજર કર્યા? 1. તો હવે બાકીના સભ્યો રહેશે કેટલા? 3. એટલે કે હવે બાકીના જે કર્મચારી બાકીના સમિતિના સભ્યો એટલે કે બાકીની સમિતિના સભ્યોમાં તો કે બાકીની સમિતિના જે સભ્યો પસંદ કરશું તો કે બાકીના સમિતિના જે સભ્યો છે એ શેમાંથી પસંદ કરશે? તો કે બાકી સમિતિના સભ્યો 8 કર્મચારીમાંથી 3 સભ્યો. તો કે જો ટૂંકમાં શું થયું? તો કે આપણે 4 સભ્યોની સમિતિ બનાવવાની છે. એક પસંદ કર્યો મેનેજર. તો ટોટલ વ્યક્તિ કેટલા છે સમિતિમાં? સમિતિ 4, ટોટલ કર્મચારી કેટલા છે? 9. આપણે 4 ની સમિતિ બનાવી છે. એક મેનેજરને લઈ લો, પસંદ કર્યો. હવે જો મેનેજરને પસંદ કર્યો એટલે મેનેજર છે કેટલા? 1 1C1 વચ્ચે શબ્દ શું આવ્યું? અને એટલે ગુણાકાર. હવે એક મેનેજર લઈ લીધો તો બાકીના સભ્યો વચ્ચે કેટલા? આપણે 4 સભ્યોની સમિતિ બનાવી છે. એટલે એક મેનેજરને લઈ લીધો. હજી કેટલા સભ્યો પસંદ કરવા થાય? 3 સભ્યો. આ 3 સભ્યોની પસંદ કરશું શેમાંથી કરશું? તો કે આપણે બીજું કહી દીધું કે માની કે 9 માંથી એક મેનેજર આવી ગયો. માની કર્મચારી સભ્યો હોય વૈધા કેટલા કર્મચારી? બાકીની જે સમિતિના જે સભ્યો આપણે પસંદ કરવા છે એમાં આયા કર્મચારી કેટલા વૈધા? 8. એમાંથી કેટલા લેશું? તો કે 3. તો કે 3 લેશું. 3 ને આપણી 4 સભ્યોની સમિતિ કમ્પ્લીટ થઈ ગઈ. એટલે કે એક મેનેજર અને બાકીના 3 વ્યક્તિ આપણે પસંદ કરવાના છે. 1 + 3 આવવાનું પડશે. આ રીતના 4 સભ્યો પસંદ કરશું. તો એક મેનેજરને પસંદ કરી લીધો. બાકીના જે 8 કર્મચારી વૈધા એમાંથી એટલે 6 કાર્ટૂન વૈધા છે, 2 શું વૈધા છે? પટાવાળા. તો કે 6 કાર્ટૂન ને 2 પટાવાળા, 8 માંથી આપણે કોઈ પણ 3 સભ્યોને પસંદ કરશું. એટલે આપણી સમિતિ 4 સભ્યોની બની ગઈ. આનું સાદું 1C1 એટલે 8C3 એટલે 8 ગુણ્યા કેટલા સ્ટેપ પાછળ શું? 3. અને 3 છે એટલે 3 ને લઈ જઈશું 1 સુધી. તો 8 3 × 14 હશે. 8 છતા 56. કેટલા પ્રકાર આ સમિતિ બની શકશે? 56 પ્રકાર આ સમિતિ બની શકશે. ત્યાર પછી આપણે બીજો જવાબ શું કીધો છે? જો બંને પટ્ટાવાળાને પસંદ કરવાના ન હોય અને મેનેજરને પસંદ કરવાના હોય તો સમિતિ કેટલા પ્રકારે રચી શકાય? બીજો જવાબ આવો કીધો છે. બંને પટ્ટાવાળાને પસંદ કરવાના ન હોય બંને પટ્ટાવાળાને પસંદ કરવાના ન હોય અને મેનેજરને પસંદ કરવાના હોય અને મેનેજરને પસંદ કરવાના જ હોય તો સમિતિ કેટલા પ્રકારની છે? હવે શું કીધું છે? જો જે બે પટ્ટાવાળા છે ને પસંદ કરવાના છે, પટ્ટાવાળાનો સમાવેશ સમિતિમાં થવો જોઈએ નહીં. અને પણ મેનેજરને પસંદ કરવાનો, પટ્ટાને પસંદ ન કરવાનો, મેનેજર પસંદ ફરજિયાત થવો જ જોઈએ. તો આ સમિતિ કેટલા પ્રકારે રચી શકાય? જો અહીંયા પણ શું કીધું? મેનેજરને તો પસંદ કરવાનો જ હતો, પણ અહીંયા આપણે એવું નથી કીધું પટ્ટા નહીં લેવાના. એટલે આપણે બાકીના
એક વ્યક્તિને પસંદ કરશું તો કે આની જે મેનેજર, કેમ કે મેનેજરને પસંદ કરવાના છે એટલે મેનેજર એક ફરજિયાત લેવો જ પડશે. અને બાકી સભ્યો પસંદ કેટલા થાય? 3. તો બાકીના જે 3 સભ્યો છે તે બાકીના 3 સભ્યો તમારે ફરજિયાત છે બરાબર, કે બાકીના જે 3 સભ્યો છે ઈ જો પટ્ટાવાળાને આપણે લેવાના નથી તો ફરજિયાત બાકીના 3 સભ્યો આપણે શેમાંથી લેવા પડશે? 6 કાર્ટૂનમાંથી જ કોઈ પણ 3 સભ્ય લેશું. એટલે કે બાકીના સભ્યો 6 કાર્ટૂનમાંથી 3 સભ્યોની પસંદગી કરવી પડે. જો ફરીથી આપણે મેનેજરને તો પસંદ કરવાનો છે તો આપણે મેનેજર પસંદ કરી પણ હવે જે ટોટલ સમિતિ કેટલા સભ્યોને બનાવી છે? 4. એટલે હજી આપણે એક મેનેજર લઈ લીધો તો કે એક મેનેજર 1C1 ગુણ્યા અને શબ્દો છે એટલે ગુણ્યા. હવે બાકી આપણે જે સમિતિ તો આપણે કેટલાની બનાવવાની થઈ છે? 4. તો 4 ની સમિતિ બનાવવાની છે તો હજી જેને કહેવાય કે 3 સભ્યો પસંદ કરવા પડે બીજા. તો આ 3 સભ્યો જો પટ્ટાવાળાને લેવાના નથી, મેનેજર આવી ગયો પટ્ટાવાળા નથી લેવાના, તો બાકીના જે 3 સભ્યોની આપણે શેમાંથી લેવા પડે? તો કે 6 જે કાર્ટૂન છે એમાંથી પણ 6C3, કેમ કે આપણે પટ્ટાવાળાને લેવાના છે ને. તો બાયલા જે 3 સભ્યો આપણે પસંદ કરશું એ ફરજિયાત આપણે શેમાંથી પસંદ કરવા પડે? તો કે જે કાર્ટૂન 6 છે એમાંથી જે 3 સભ્યોની પસંદગી કરવી પડે છે. એટલે એના કુલ પસંદગીના પ્રકાર જોઈએ તો 1C1 એટલે 1, 6C3 એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4, 3 છે પાછળ છેદમાં આ 3 ને લીધે 1 સુધી 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો સાદું કાપ્યું તો 20 પ્રકારે એટલે ટોટલ 20 પ્રકારે આ સમિતિ બનાવી શકાય છે. આ કુલ સમિતિ બનાવવાના પ્રકાર. જો આમાં મેનેજરને પસંદ કરવાનો તો આમાં મેનેજર તો પણ આ બાળક શું કીધું ભાઈ પટ્ટાવાળાને લેવાના છે નહીં. તો જ્યારે પટ્ટાવાળાને ન લેવાના હોય ત્યારે સમિતિ કેટલા પ્રકાર થઈ શકાય? તો આવી જે 4 સભ્યોની સમિતિ બનાવશો એ અલગ અલગ 20 પ્રકારની સમિતિ બની શકે છે. ચલો ત્યાર પછી જો દાખલા નંબર 10. જો 10મો દાખલો. એક ઓફિસમાં નોકરી કરતા 8 કર્મચારીઓ, 3 સ્ત્રીઓ અને બાકીના પુરુષો છે. તાલીમ હેતુથી 3 સભ્યોની પસંદ કરવાની હોય તો ઓછામાં ઓછી એક વ્યક્તિ પુરુષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય? જો એક ઓફિસ છે એમાં ટોટલ કર્મચારી કેટલા છે? 8 કર્મચારી છે. કેટલા છે? 8. તો કે કુલ કર્મચારી કેટલા છે ઓફિસમાં? તો કે કુલ કર્મચારી છે 8. જેમાંથી તો કે સ્ત્રી કર્મચારી 3 છે. કેટલી છે? એટલે કે 3 સ્ત્રીઓ છે. તો પુરુષ કર્મચારી કેટલા હોય? ટોટલ 8 છે જેમાંથી સ્ત્રી કર્મચારી હોય એમાંથી 3 ટૂંકમાં સ્ત્રી છે તો પુરુષ કેટલા હોય? તો કે 5 હોય. કેટલા હોય? 5. હવે આગળ જો કે એક ઓફિસમાં નોકરી કરતા ટોટલ 8 કર્મચારી
તેમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ પુરુષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય? હવે આપણે જવાબ શું મળ્યો છે તો કે તાલીમ માટે પસંદ કરેલ કર્મચારી ઓછામાં ઓછો એક પુરુષ હોય તેવી પસંદગી કરી. જો ખાસ હવે આપણે કર્મચારી ટોટલ 8 છે, જેમાં સ્ત્રી કર્મચારી 3 છે, પુરુષ કર્મચારી 5 છે. આપણે તાલીમ માટે કર્મચારી કેટલા પસંદ કરે? 3 સભ્યો પસંદ કરે છે. કેટલા સભ્યો? 3 વ્યક્તિ. આપણે 3 વ્યક્તિમાં પસંદગી કરવાની છે. 3 સભ્યોને લેવાના છે કે આપણે કંપનીની અંદર એ કર્મચારીઓને આપણે તાલીમ આપવા માંગીએ છીએ. તો ટોટલ જે 8 કર્મચારી છે, જેમાં 3 સ્ત્રી 5 પુરુષ કર્મચારી છે, જેમાંથી આપણે 3 સભ્યોને જ આપણે પસંદ કરવાના છે. પસંદગી છે એટલે સી આવશે. પસંદ કેટલા કરવાના છે? માત્ર 3 સભ્યો. ગોઠવણી જ કીધી છે પસંદ કરવાની. 3 સભ્યો શું કરવાનું છે? પસંદગી. 3 સભ્યોને આપણે શું કરવાના છે? પસંદ કરવાના. એટલે કે સંચયનો ઉપયોગ થયો. હવે આ જે 3 સભ્યો પસંદ કરો, એમાં તમને કીધું કે ઓછામાં ઓછો એક પુરુષ હોવો જોઈએ. જો શબ્દ સાંભળો, ઓછામાં ઓછો શું હોવો જોઈએ? એક પુરુષ. વધુમાં નથી કીધું કે ભાઈ આ 3 સભ્યોમાં ઓછામાં ઓછો એક પુરુષ હોવો જોઈએ. તમે એ 3 પસંદ કરો એટલે આનો ઓછામાં ઓછો એક પુરુષ નામને કહ્યું કે ફરજિયાત એક પુરુષ તો હોવો જ જોઈએ. શું હોવું જોઈએ? એક પુરુષ તો હોવો જોઈએ. હવે તમારી પાસેના વિકલ્પ જો આટલા છે. પેલી તમે પસંદ કરી, માની લો કે એક પુરુષ પસંદ કરો અને તો સ્ત્રી કેટલી? આપણે ટોટલ કેટલા ના તો 2 સ્ત્રી પસંદ કરો. અથવા 2 પુરુષને પસંદ કરો અને 1 સ્ત્રી પસંદ કરો. અથવા 3 પુરુષ પસંદ કરો, સ્ત્રીને ટૂંકમાં પસંદ ન કરો, જીઓ સ્ત્રી પસંદ કરો. તો આપણી પાસે કેટલા ઓપ્શન છે? 3 ઓપ્શન છે. જો હવે આપણે શું કીધું ભાઈ, આપણે જે 3 સભ્યો પસંદ કરી એમાં એક પુરુષ હોવો જોઈએ ફરજિયાત. ઓછામાં ઓછો પુરુષ. તો આપણે પહેલા વિકલ્પ આવો દઈશું ભાઈ, માની લો કે એક પુરુષને પસંદ કર્યો, ટોટલ ગણના કેટલા? 3. 2 સ્ત્રી પસંદ કરી. અથવા તો 2 પુરુષ પસંદ કર્યો અને 1 સ્ત્રી પસંદ કરી શકી. અથવા 3 પુરુષ પસંદ કર્યો, સ્ત્રી પસંદ જ નથી. જે આપણે નથી સ્ત્રી ફરજિયાત હોવી જોઈએ. પુરુષનું કીધું ભાઈ, પુરુષ ફરજિયાત હોવો જોઈએ. સ્ત્રી ન હોય તો પણ ચાલે, સ્ત્રી ન હોય તો પણ ચાલે. એટલે આપણી પાસે વિકલ્પ કેટલા છે? 3 વિકલ્પ થાય. એટલે આપણે જે 3 સભ્યો પસંદ કરવાના છે એની માટે આપણી પાસે વિકલ્પ ઓપ્શન કેટલા થયા? 3 ઓપ્શન છે. જો એક પુરુષ પસંદ કરી શકી અને 2 સ્ત્રી પણ પસંદ કરી શકી. અથવા તો 2 પુરુષ પસંદ કરી શકી અને 1 સ્ત્રી પણ હોઈ શકે. અથવા 3 પુરુષ લઈ અને સ્ત્રી એકને લઈ. તો કુલ પ્રકાર આપણે જોઈ કાને લખી. જો પુરુષ કેટલા છે? 5. એમાંથી એટલે 5C1 અને એટલે ગુણાકાર. સ્ત્રી કેટલી છે? 3. તો 3 માંથી 2 એટલે 3C2. અથવા એટલે ફરી નિશાની કરવાની
નિશાની અન્ય એટલે ગુણાકાર અથવા એટલે પ્લસ પસંદ પહોંચવા માટે આપણે આપ્યું છે સી અથવા વળી 3 પુરુષ કેટલા છે 5 5 માંથી 3 3 અને એટલે ગુણાકાર 3 0 એટલે 3c 0 ચાલો આનું સાદું આપી 5c1 એટલે 5 3c2 એટલે 3 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 1 પ્લસ ના પ્લસ 5c2 એટલે 5 ગુણ્યા 4 2 એટલે 5 છેદમાં 2 x લીધો એટલે 2 ગુણ્યા 1 ગુણાકારની નિશાની 3c એટલે 3 પ્લસ ના પ્લસ 5c3 5 ને કેટલા છે પાછા આખું 3 છે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં 3 ને કેટલી સુધી લીધીશું 1 સુધી ગુણ્યા 3c0 એટલે 1 તો જવાય ચાલો આનું સાદું આપી દઈએ તો કે 5 કરી તો 2 ઉડી જશે 5 કરી 15 પ્લસ ના પ્લસ 2 દુ 4 5 દુ 10 10 કરી 30 પ્લસ 3 3 2 દુ 4 5 દુ 10 તો 30 અને 40 50 ને 5 55 પ્રકારે આપણે જેને કહેવાય કે 3 સભ્યો પસંદ કરી શકશું બરાબર છે આ દાખલામાં ખાસ જોજો કે રીતના કેવું કે વિચારવાનું છે લોજિક ખાસ કરી પસંદગી એટલે વચ્ચે શું આવ્યું સી આવે તો 5 છે પછી આપણે જે કિંમત શોધી આપણી કિંમત એટલે શોધી હવે આપણે ખબર છે સાદું કહીએ તો સી હોય તો છેદમાં જાય જો પી હોય તો છેદમાં લખાય ને એટલે સંચય અને ક્રમચયમાં ખાસ આ બાબત ધ્યાનમાં રાખવાની છે બરાબર સંચય અને ક્રમચયમાં મુખ્ય તમારે આ બાબતનું ધ્યાન રાખવાનું ચાલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર 11 જો શું કહે છે એક વ્યક્તિને 6 મિત્રો છે તે તેમાંથી ઓછામાં ઓછા એક મિત્રને પોતાના ઘરે આમંત્રણ આપવા માંગે છે અને મિત્રો કેટલા છે ટોટલ 6 હવે આ જે 6 મિત્રો છે એમાં તો કે ઓછામાં ઓછા એક મિત્રને પોતાની ઘરે આમંત્રણ આપવા માંગે છે એટલે કે ઘરે એક પ્રસંગ હશે તો જો ઓછામાં ઓછો એક મિત્ર ગોઠવવાનું નથી કીધું જો કે 6 મિત્રના ગોઠવવાનું પહેલા આપણે એવું નથી એક મિત્રને આમંત્રણ આપવાનું છે ગોઠવણી નથી કરી ભાઈ 6 મિત્રો છે એમાં જે બહુ નજીકનો મિત્રને પહેલા આપણે ગોઠવવાનું એવું આપણે કીધું છે ને ગોઠવણી કીધી છે ને અહીંયા તો શું કીધું કે ઓછામાં ઓછા એક મિત્રને પોતાના ઘરે આમંત્રણ આપી શકે માંગે છે એને ઓછામાં ઓછા એક મિત્રને પોતાની ઘરે એને આમંત્રણ આપવું છે તો એને તો કેટલી રીતે જેને કહેવાય કે આમંત્રણ આપી શકે તો કે ઓછામાં ઓછા એક મિત્રને આમંત્રણ આપવાના પ્રકાર હવે કેટલા મિત્રને આમંત્રણ આપવા માંગે છે ઓછામાં ઓછો એક મિત્ર હોવો જોઈએ કેટલા એક એટલે શબ્દ જોજો ઓછામાં ઓછો એક હવે આમંત્રણ આપીને તો કાં ભાઈ માને કે એક મિત્રને એકને બોલાવે બરાબર છે અથવા બે મિત્રોને પણ આમંત્રણ આપી શકે અથવા 3 ને બોલાવી શકે અથવા 4 ને આમંત્રણ આપી શકે અથવા 5 મિત્રોને આમંત્રણ આપી શકે અથવા
6 એ 6 ની આમંત્રણ. હવે આપણે કીધું છે કે એને ઓછામાં ઓછો એક મિત્રને આમંત્રણ આપવાનું છે. ઓછામાં ઓછા કેટલા મિત્રોને? એક મિત્ર. હવે ઓછામાં ઓછો એક મિત્ર કીધો છે. આપણે એવું કીધું કે એક જ મિત્રને આપવાનું છે. ઓછામાં ઓછો એક મિત્રને આમંત્રણ આપવાનું. તો એની પાસે ઓપ્શન 6 ઓપ્શન છે. જો એક મિત્રને આમંત્રણ આપે કોઈ વ્યક્તિ, અથવા તો અને મજા આવે બે ને આમંત્રણ આપે તો બે જણા હોય, અથવા 3 મિત્રોને આમંત્રણ આપી શકે. એક મિત્રને ફરીથી આમંત્રણ આપવાનું જેવો પ્રમિની ગયો છે. પછી એકને આપે કોઈ ભલે, કે બે ને આપી શકે, 3 ને આપી શકે, 4 મિત્રોને પણ બોલાવી શકે, 5 મિત્રોને પણ બોલાવી શકે અને 6 મિત્રોને પણ આમંત્રણ આપી શકે. ઓછામાં ઓછો એક મિત્ર હોવો જોઈએ. બાકી એ અલગ અલગ 6 પ્રકારે આમંત્રણ આપી શકે. આપણે એવું નથી કીધું કે એક મિત્રને જ આમંત્રણ આપવાનું છે. તો એની પાસે 6 જ પ્રકાર પસંદ થાય. કાં પહેલાને આપે કાં બીજાને આપે તો 6C1 થાય કે ભાઈ ફરજિયાત એકને જ આમંત્રણ આપવાનું હોય. તો માની લો મિત્ર ABCD હોય તો 6 એ 6. કા 6 માંથી કોઈ પણ એક વાત કાં એને આપી શકે, કાં બીને આપી શકે, કાં C ને આપવું પડે, કાં D ને આપવું પડે, કાં B ને આપવું પડે, કાં એક ને આપવું પડે. જો એક જ નાખવાનું હોય તો ખાલી એક જો. પણ અહીંયા તો શું ઓછામાં ઓછા એક આમંત્રણ આપવાનું. પછી તમે બે ને આપી શકો. માની લો A ને B ને બે ને આપવું હોય તો આપી શકે, A ને C ને આપી શકે, A D ને આમંત્રણ આપી શકે, 2 ને આપી શકે, 3 ને આપી શકે, 4 ને બોલાવી શકે, 5 ને બોલાવી શકે અને 6 એ 6 ને પણ બોલાવી શકે. એની પાસે કેટલા ઓપ્શન કહેવાની આપણે જોઈ તો ટોટલ મિત્રો કેટલા છે? 6. તો 6 માંથી 1 અથવા એટલે પ્લસ, 6 માંથી 2 અથવા એટલે પ્લસ, 6 માંથી 3 અથવા એટલે પ્લસ, 6 માંથી 4 અથવા એટલે પ્લસ, 6 માંથી 5 અથવા એટલે પ્લસ અને 6 માંથી 6 ને પણ બોલાવી શકે. આ બધાયનું સાદું 6C1 એટલે 6 6C2 એટલે 6 ગુણ્યા 5. બે સ્ટેપ છે. છેદમાં 2 ને કેન્સલ કરી દઈશું 1 સુધી પ્લસ ના પ્લસ. આનું સાથે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 3 સ્ટેપ પાછા આવ્યા. છેદમાં 3 ને કેન્સલ કરી દઈશું 1 સુધી પ્લસ ના પ્લસ. આનું સાથે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 4 એટલે સ્ટેપ પાછા આવ્યા 4 4 ને લઈ જઈશું 1 સુધી. C5 એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 5 તો પાછા આવ્યા છેદમાં 5 ને સુધી લઈશું 1 સુધી અને 6C1 એટલે આપણે ઉપર 1000 ઉપર એક જોઈન્ટ છે એટલે ચાલો આનું સાદું 6 ના 6 પ્લસ આનું સાદું 6 50 30 ભાગી 2 એટલે 15 પ્લસ 3 નો 6 એટલે 5 20 પ્લસ 4 કે 12 નો 6 એટલે 3 ઉડી જશે 4 40 એટલે 3 50 15 પ્લસ આમાં કેટલા વધશે 6 પ્લસ 1 ચાલો 6 15 20 15 6 1 15 છે 21 ને 20 41 41 48 48 ને 5 એટલે 63 પ્રકારે આમંત્રણ આપી શકે છે. એનો જે મિત્રો છે અને કેટલા પ્રકારે આમંત્રણ આપી શકશે 63 પ્રકારે જેને કહેવાય કે પોતાની ઘરે એક પ્રસંગમાં બોલાવી શકશે. તો કે આ મિત્રો જે છે 63 પ્રકાર તો કે આમંત્રણ આપી શકે છે. ચાલો ત્યાર પછી દાખલા નંબર આપણે જોઈએ 12. છેલ્લો દાખલો આપણે જોઈએ
જો દાખલા નંબર 12 ચાલો શું છે જો 8 જુદા જુદા પુસ્તકોમાંથી 5 પુસ્તકો કેટલી રીતે પસંદ કરી શકાય કે અમુક નિશ્ચિત પુસ્તક હંમેશા પસંદ થાય અને બીજું કીધું કે અમુક નિશ્ચિત પુસ્તક કદાપી પસંદ ન થાય તો આપણે શું કીધું કે 8 જુદા જુદા પુસ્તકો કેટલા છે 8 જેમાંથી કેટલા પસંદ કરવાના કીધા તો કે એમાંથી 3 પુસ્તક પસંદ કરવાના 8 ટોટલ પુસ્તક છે જેમાંથી 3 પુસ્તક આપણે પસંદ કરવાના છે એમાં આપણે બે પહેલું કીધું કે અમુક નિશ્ચિત પુસ્તક હંમેશા પસંદ થાય હવે જો અને બીજું આપણે શું કીધું છે અમુક નિશ્ચિત પુસ્તક એવું કીધું છે બીજું શું કીધું છે આપણને કે અમુક નિશ્ચિત પુસ્તક કદાપી પસંદ ન થાય આની આપણે શોધવાનું છે હવે જો ટોટલ 8 પુસ્તક છે એમાંથી આપણે પુસ્તક કેટલા પસંદ કરવાના છે 3 પુસ્તકો જ આપણે પસંદ કરવાના છે કેટલા પુસ્તક પસંદ કરવાના છે 3 પુસ્તક હવે માનીએ કે આ જે પુસ્તક લખી નાખું તમને માનીએ કે પુસ્તક છે ગુજરાતી નામ આંકડાશાસ્ત્ર એસક્યુ બી અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ અંગ્રેજી અને શાસ્ત્ર બરાબર છે આ આપણા 8 પુસ્તક છે હવે 8 પુસ્તક છે એમાંથી આપણને કીધું છે કે 3 પુસ્તક પસંદ કરવા તમને એમ કીધું કે આ 8 પુસ્તક છે એમાંથી તમને ગમે એવા 3 પુસ્તક લઈ લો તમને સારું લાગે કોઈ પણ 3 ની તમારે તૈયાર કરવાની તમને જે ફેવરિટ વિષય તમારો હોય અમે તમને એમાંથી પૂછશું તમારા ફેવરિટ એવા 3 વિષય તમારે આમાંથી લઈ લો તમને એવું કીધું પણ એમાં પહેલું એવું કીધું કે તમે જે 3 પુસ્તકો છે નિશ્ચિત પુસ્તક હંમેશા પસંદ થાય મને કેમ કે અંગ્રેજી વિષયની ફરજિયાત તમારો બરાબર આ ફરજિયાત એમ કે ભાઈ અંગ્રેજી તમારે ફરજિયાત પસંદ કરવાનો અમુક નિશ્ચિત પુસ્તક એટલે કે ભાઈ અંગ્રેજી વિષય કે ભાઈ આ વિષય ફરજિયાત જરૂરી છે આગળ જતા કે તમે કોઈ પણ 3 વિષય ભલે પસંદ કરો પણ તમને એમ કે અમુક નિશ્ચિત વિષય જે હોય કે હંમેશા પસંદ થાય એવું કીધું હોય બરાબર છે એટલે કે તમને એમ કે અંગ્રેજી વિષય ફરજિયાત પસંદ કરવાનો બરાબર છે તો હવે શું થશે હવે જો તો કે અમુક નિશ્ચિત પુસ્તક હંમેશા પસંદ થાય તો એક તો ફરજિયાત ઈ જ લેવું જે નિશ્ચિત પુસ્તક પસંદ થાય છે નિશ્ચિત પુસ્તક પસંદ થાય તો કે એક તો ફરજિયાત જે નિશ્ચિત હોય ઈ જ પુસ્તક હંમેશા પસંદ થાય તો બાકીના જે છે તો કે અમુક નિશ્ચિત પુસ્તક જ પસંદ કરવું પડે અને બાકીના 7 પુસ્તકોમાંથી 2 પુસ્તક પસંદ કરવા પડે એને પાસે શું જો
કેટલા છે? 8. આપણે પસંદ કેટલા કરવાના છે? સોરી 5 પુસ્તક, 3 નહીં 5 છે. સોરી હવે ટોટલ આપણે 8 માંથી 5 પુસ્તક તમને કે ભાઈ પસંદ કરવાના છે. કેટલા કરવાના છે? 5 પુસ્તક તમને હારે લાગે 5 પુસ્તકોમાંથી પસંદ કરવાના. પહેલું કીધું કે અમુક નિશ્ચિત પુસ્તક હંમેશા આપણે માને કે અંગ્રેજી ફરજિયાત પસંદ કરવાના. ફરજિયાત કે નિશ્ચિત પુસ્તક ફરજિયાત પસંદ એટલે કે માને કે અંગ્રેજી તે ફરજિયાત નિશ્ચિત પુસ્તક ફરજિયાત પસંદ થાય એટલે કે અંગ્રેજી વિષય કેટલો છે તો કે એક તો વંશીવળ એક ને તો ફરજિયાત આને તો પસંદ કરવાનું 1C1 અને એટલે ગુણાકાર. તો આપણે ટોટલ 5 પુસ્તક પસંદ કરવાના હતા તો અંગ્રેજી ફરજિયાત પસંદ કરી દીધું. મારે પુસ્તક કેટલા વધ્યા? 7. એમાંથી આપણે કેટલા પસંદ કરશું તો કે બાકીના 7 પુસ્તકમાંથી 7C4 તો કે આ એક પસંદ કીધી છે 1C1 એટલે 7C 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 છેદમાં 4 ને લઈ જઈએ છીએ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 સાદો 4 3 6 એટલે 7 પ્રકારને 35 પ્રકારે પસંદ થશે. કેટલા પ્રકારે? 35. એટલે આમાં એવું બધું નિશ્ચિત પુસ્તક કદાપી પસંદ ન જ થાય. નિશ્ચિત પુસ્તક કદાપી પસંદ ન થાય તો તમારે આ તો લેવાનું નથી. શેમાંથી પસંદ કરતો તો બાકીના 7 પુસ્તકોમાંથી 5 પુસ્તકો પસંદ કરવાના પ્રકાર. તો 7C5 આનો સાદું આપી દીધું તો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં 5 ને લઈ જાઓ 1 સુધી 5 4 3 5 4 3 2 2 3 6 7 કરીને 21 પ્રકારે પસંદ થાય. કેટલા પ્રકારે? 21 પ્રકાર. જો આમાં શું કીધું છે? આમાં એવું કીધું કે નિશ્ચિત પુસ્તક પસંદ અને અંગ્રેજી ફરજિયાત પસંદ થઈ તો બાકીના 4 પુસ્તક શેમાંથી પસંદ કરવાના થયા તો કે મને 7 ગુણ્યા. આમાં શું કીધું? નિશ્ચિત પુસ્તક કદાપી પસંદ અંગ્રેજી ફરજિયાત પસંદ કરવાનું નથી. અંગ્રેજી ભૂલી ગયો તો હવે તમે જે 5 પુસ્તક પસંદ કરશો ફરજિયાત શેમાંથી કરશો? મને હાથમાંથી 5 લેવા પડે. ફરજિયાત આને તો લેવાનું જ નથી. એ તો કાઢી નાખવાનું. તો તમારે જે બાકીના 5 વિષય પસંદ કરો છો 5 શેમાંથી? 7 માંથી. અહીંયા 7 છે તો અહીંયા 7C4 તો 1 થી એમ નથી કે એક પુસ્તક હંમેશા પસંદ થી આ એ વસ્તુ છે. આમાં શું થયું તો કે એક પુસ્તક કદાપી પસંદ ન થયું ને આ એક પ્રકારનું. આમાં હંમેશા પસંદ થાય એ પ્રકારનું વસ્તુ થયું. બરાબર છે. આપણે જે 4 દાખલા જે અભ્યાસ કર્યો આ 4 દાખલામાં તમને કોઈ પણ પ્રશ્ન ન સમજાય કાંઈ ક્વેરી હોય તો મારા જે નંબર છે WhatsApp નંબર અને તમને જે હોમવર્ક આપવામાં આવ્યા છે જે મારા નંબર છે તે નંબર ઉપર તમારે હોમવર્ક મોકલી દેવાનું છે ફોટા પાડીને. બરાબર છે ને? આમાં કાંઈ પણ ક્વેરી હોય તો એ પણ તમે પૂછી શકો છો મેસેજ દ્વારા અથવા તો ફોન કોલ દ્વારા. તમને જે કાંઈ પ્રશ્નો